હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ માંડવી પાકની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। માંડવી પાક બનાવવા માટે મેં 3 કપ સિંગના દાણા લીધેલા છે। આ સિંગ દાણાને આપણે શેકી લેશું। શેકી અને આ ઉપરની ફોતરી કાઢી લેશું। દાણાને આપણે બહુ વધારે નથી શેકવાના, ગરમ થાય અને ફોતરી છૂટી પડે તેવા જ આપણે શેકવાના છે। તો આ રીતે આપણે બધા જ દાણાને શેકી અને તૈયાર કરી લેશું। તેથી ગેસની ફ્લેમને આપણે સાવ સ્લો જ રાખવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ ગેસની ફ્લેમ ઉપર દાણાને આપણે શેકશું તો દાણા બળી જશે। દાણાને આપણે ચેક કરી લેશું। તો આ રીતની ફોતરી એકદમ છૂટી પડી જાય એવા આપણે શેકવાના। તમે જુઓ છો કે ફોતરી એકદમ સરસ એવી છૂટી પડી ગઈ છે અને અંદર દાણા પણ બળેલા નથી। તો આ રીતે આપણે દાણા શેકી અને તૈયાર કરી લેવાના। તો આપણા દાણા એકદમ સરસ એવા શેકાઈ ગયા છે। તો હવે આપણે ગેસને બંધ કરી દેશું અને દાણાને 2 થી 3 મિનિટ આપણે ઠંડા થવા દેશું। ઠંડા થઈ જાય આ રીતે આપણે કપડામાં નાખી અને તેને તો આ રીતે આપણે બધી જ ફોતરીને કાઢી લેશું। તમે જુઓ છો કે આ ફોતરી બધી એકદમ સરસ એવી ઉખડી જાય છે। દાણાની ફોતરી કાઢી દાણાને આ રીતના તૈયાર કરી લીધા છે। આપણે તેને 4 બાઉલમાં દાણાને એડ કરી દેશું। તો આ રીતે થોડા દાણા લઈ અને તેને આપણે ક્રશ કરી લેશું। દાણા ક્રશ કરતી વખતે આપણે મિક્સરને તો આ પલ્સમાં ફેરવવાના। દાણાને આ રીતના ક્રશ કરી અને તેને આપણે ચાળી લેશું। આપણે ચાળી અને આપણે તૈયાર કરી લેશું। તો આ રીતનું પલ્સમાં ફેરવી અને દાણાને આપણે ક્રશ કરવાના। સિંગ દાણાનો આપણે ભૂકો કરી લીધો છે। તો ભૂકો જો આ રીતનો છૂટો હોવો જોઈએ। આપણે 2-3 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરશું। 3 ચમચી જેટલું ટોપરાનું ઝીણું ખમણ એડ કરશું। તો આ બધું આપણે મિક્સ કરી લેશું। તો આપણે મિલ્ક પાવડરને આપણે મિક્સ કરી લીધું છે। તો સિંગદાણાનો ભૂકો છે એકદમ સરસ આ રીતનો છૂટો હોવો જોઈએ। રીતનો છૂટો હશે તો માંડવી પાક એકદમ સરસ એવો બનશે અને એકદમ સોફ્ટ બનશે। તો મિલ્ક પાવડર તમને ગમે ત્યાં બેકરીમાં, ડેરીમાં ગમે ત્યાંથી તમને મળી જશે। ચાસણી લેવા 1 કપ ખાંડનો ઉપયોગ કરશું। 3 કપ સિંગના દાણા અને 1 કપ ખાંડનો ઉપયોગ કરશું આપણે। તેમાં આપણે અડધો કપ પાણીને ઉમેરશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ખાંડને ઓગાળી લેશું। ચાસણી આવી જશે એટલે આ બબલ્સ છે તે બધા જ બેસી જશે। તો ચાસણી આપણી આવી ગઈ હોય તેવું લાગે છે તો તેને આપણે ચેક કરી લેશું। તો ચાસણી આપણી એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણે મિલ્ક પાવડર ઉમેરેલો હોય તો આ રીતની ચાસણી લેવાની। તો હવે આપણે તેમાં એડ કરી દેશું। તો આને આપણે મિક્સ કરી લેશું। મિક્સ કરી લીધું છે તો એમાં આપણે 1 ચમચી ઘીનો ઉપયોગ કરશું અને મિક્સ કરી પછી આપણે ગેસને બંધ કરી દેશું। જો આ રીતે બનાવશો તો તમે કાજુ કતરીને પણ ભૂલી જશો અને એકદમ સોફ્ટ બનશે। આપણે આને પ્લેટમાં કાઢી લેશું।
આપણે આ તાવેથાની મદદથી આપણે તેને આ રીતનું પાથરી દેશું. હવે તેને આપણે 5 થી 7 મિનિટ ઠંડુ થવા દેશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે કટિંગ કરી તૈયાર કરી લેશું. તો માંડવી પાક ઠંડો થઈ ગયો છે, તો હવે તેમાં આપણે કાપા કરી લેશું. આ રીતે નાના નાના પીસ આપણે જે કાજુ કતરીના હોય તે રીતના પીસ કરી અને આપણે કટિંગ કરી લેશું. માંડવી પાક એકદમ સરસ એવો બની અને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે તમે જો આ રીતનું બનાવશો તો તમે કાજુ કતરી પણ ભૂલી જશો. તો તમે જુઓ છો કે આપણો માંડવી પાક એકદમ સરસ એવો પોચો અને સરસ એવો બની અને તૈયાર છે. તો તમને માંડવી પાકની રેસીપી કેવી લાગી? ચાલો તેને હવે આપણે સર્વ કરી લેશું. તમને મારી રેસીપી કેવી લાગી? જો મારી રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.